અસામાજિક તત્વોના નિવાસસ્થાન પર બુલડોઝર કાર્યવાહી વિશે ટ્વીટ કરી ભરત કાનાબારે જણાવ્યું કે બુલડોઝર જસ્ટિસ ઇઝ નો જસ્ટિસ। સામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ચલાવી અને તેના પરિવારોને બેઘર કરવાની વૃત્તિને પરોક્ષ સમર્થન આપનારા આપણે સૌ આપણા ઘરની બારીઓનો એક કાચ તૂટે તો હલબલી જઈએ છીએ। પરિવારની કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તો તેના સમગ્ર પરિવારને બેઘર કરી દેવાની સજા કઈ રીતે વ્યાજબી ગણાય? મકાન કદાચ ગેરકાયદેસર રીતે સરકારી જમીનમાં ઊભું હોય તો પણ તેને હટાવતા પહેલા નિયમ અનુસાર પૂરી પ્રોસિજર કરવી પડે। આ વિશે પ્રતિક્રિયા આપતા વિરજી ઠુમ્મરે કહ્યું કે ભાજપની નીતિ ગરીબ માણસ વિરુદ્ધની છે। ગુંડાઓને પકડવા હોય તો પકડે, ગરીબ માણસો પર રોફ ન જમાવવું જોઈએ। પોલીસ તંત્ર ચોક્કસપણે ન્યાયિક કોર્ટમાં કાર્યવાહી કરે એ બધું સમજી શકાય, પણ એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુલડોઝર ચલાવીને મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે। આપણે મધ્યયુગમાં જીવતા નથી અને ખાસ કરીને એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈ પણ દૃષ્ટિએ વ્યાજબી નથી। સુપ્રીમ કોર્ટે પણ એના માટે ઘણી બધી ગાઈડલાઈનો હવે લેટ ડાઉન કરી છે અને એ ગાઈડલાઈનોનું તંત્ર બરાબર પાલન કરે। કોઈનું મકાન કે ઘર સરકારી જમીનમાં હોય કે કોઈ અનધિકૃત દબાણ હોય તો એને પણ યોગ્ય નોટિસ આપે, એને બચાવ કરવાનો સમય આપે। 25 વર્ષથી જેના મકાનના બાંધકામ થયા છે, અત્યારે તંત્ર એમનો કોઈ એક કુટુંબી કોઈ ગુનોમાં સંડોવાયો એટલે મકાન પાડવા માટે બુલડોઝર ચલાવી રહ્યા છે। ગુંડાગીરી પકડવી હોય તો પકડે। વિધાનસભામાં ધારાસભ્ય બેઠા છે, એમાં 50% ભાજપના ગુંડા છે, એમને પકડે, હમણાં બધું ગુંડાગીરી નાબૂદ થઈ શકે તેમ છે। પરંતુ ગરીબ માણસો ઉપર એક રોફ જમાવીને